નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારપૂર્વક। ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં વિવિધ સ્થળ પર ઘીની રેડ કરવામાં આવી રહી છે, જેમાં વધુ તપાસ થતા ભેળસેળિયા તત્વો દ્વારા મોટાભાગે ઘીમાં ખાસ પ્રકારનું રિફાઇન્ડ પામ તેલ મુખ્ય ઘટક તરીકે વાપરતા હોવાનું ધ્યાનમાં આવ્યું છે, જેનું ટેક્સચર તદ્દન ઘીને મળતું આવે છે, જેથી શંકાસ્પદ જણાઈ આવતા તેના ઉત્પાદન અંગેની માહિતી એકત્ર કરાઈ હતી। અધિકારીઓ દ્વારા આવું ભેળસેળ કરનારા અને તેમની દરેક કડીઓની તપાસ કરાઈ હતી। તેનો છેડો ગાંધીધામ ખાતેથી મળ્યો હતો, જેમાં શુદ્ધ ઘીમાં ભેળસેળ કરી બનાવટી ઘી બનાવવાનો કાચો માલ સહિત કુલ 1 કરોડ 4 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। મેસર્સ ભારત ફૂડ્સ કોઓપરેટિવ લિમિટેડ ગાંધીધામ ખાતેથી 4 નમૂના અને મેસર્સ કૃષ્ણ ટ્રેડિંગ કંપની ધ્રોલ જામનગર ખાતેથી 4 નમૂના એમ 8 નમૂના તંત્રના દરોડામાં લેવાયા હતા, જેની ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। બાકીનો આશરે 69 ટનથી વધુનો જથ્થો જાહેર જનતાના આરોગ્યની સલામતી માટે જપ્ત કરાયો હતો। ઘીમાં ભેળસેળ થતી અટકાવવામાં આવી હતી। ગુજરાત રાજ્યના નાગરિકોને શુદ્ધ અને સલામત આહાર મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કટિબદ્ધ છે। અરિહંતનગરમાં રહેતા યુવકે સારું વળતર આપવાની લાલચ આપી 10 લોકો પાસેથી 1 કરોડ 45 લાખનું રોકાણ કરાવી બાદમાં ભાગી જતા ચકચાર મચી ગઈ હતી। જયનગરમાં રહેતા લેબર કોન્ટ્રાક્ટર શૈલેષ વ્યાસે આ બાબતે ભુજ એ ડિવિઝનમાં ગુનો દાખલ કરાવ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે 2022માં આરોપી કરણ ઉપાધ્યાય બજાજ ફાઇનાન્સમાં કામ કરતો હતો, ત્યારથી પરિચયમાં આવ્યો હતો। ફેબ્રુઆરી 2024માં આરોપીએ ચંદન કેપિટલ નામની પેઢી શરૂ કરી હતી અને ગોલ્ડ લોન, પાક ધિરાણ, શેર માર્કેટમાં વળતર સહિતની લાલચો આપી હતી। શૈલેષે 41,18,000 રોક્યા હતા। વળતર માંગતા આરોપીએ પોતાના રૂપિયા અટકી ગયા છે તેમ કહી માત્ર વાયદાઓ કર્યા હતા। 2025માં સૌ રોકાણકારોને બોલાવી વાયદો આપ્યો હતો, જો કે બાદમાં ઘરને તાળું મારી પરિવાર સાથે આરોપી ફરાર થઈ ગયો હતો, જેથી ગુનો દાખલ કરવામાં આવ્યો છે। અંજાર તાલુકાના મોડસર ગામે રહેતા રાજેશ ચાવડા અને ગાંધીધામના ઓસ્લોમાં રહેતા જયદીપ કાપતા પાસેથી નવી બલેનો કાર લેવાની હતી, જે ગાડીની ટેસ્ટ ડ્રાઈવ આરોપીએ અપાવી હતી અને બુકિંગ પેટે 21,000 તેમજ ડાઉન પેમેન્ટ પેટે 3 લાખ આપ્યા હતા, જે પૈકી આરોપીએ 25,000 પાછા આપ્યા હતા, પરંતુ બાકીના 2,75,000 પરત આપ્યા નથી કે ગાડી પણ આપવામાં આવી નથી। 1.5 વર્ષ પહેલા સોદો કર્યો હતો, રૂપિયા કે ગાડી ન આપી ધાક ધમકી કરાઈ ઠગાઈ કરવામાં આવી હતી, જેથી આદિપુર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। વાગડ વિસ્તારમાં કિંમતી જમીનો પચાવી પાડવી અને બારોબાર વેચી નાખવાના કિસ્સા વધી રહ્યા છે, ત્યારે હવે ભચાઉ તાલુકાના કલ્યાણપરની જમીન બારોબાર પચાવી પાડવા માટે બોગસ દસ્તાવેજ બનાવવામાં આવ્યા હતા। આ બાબતે માળિયા તાલુકાના હાટીપાટી ગામના જેતપાલ સિસોદિયાને જણાવ્યા પ્રમાણે તેમની જમીન કોઈને વેચાણ કરી નથી, છતાં ફરિયાદીના નામનો ખોટો આધાર કાર્ડ, પાન કાર્ડ તેમજ બોગસ વ્યક્તિ ઉભો કરી આ જમીન વેચવામાં આવી હતી, જેમાં સાક્ષી તરીકે કલ્યાણપરના સચિન વેગડા અને રાપરના રાહુલ કોલી રહ્યા હતા। આ જમીન કલ્યાણપરના મહેશ કોલીને વેચવામાં આવી હતી। ભચાઉ સબ રજિસ્ટ્રાર કચેરીમાં બોગસ દસ્તાવેજ પણ બનાવવામાં આવ્યા હતા, જેથી ખડીર પોલીસમાં ગુનો દાખલ કરાતા તપાસ હાથ ધરાઈ છે। મુંદ્રા તાલુકાના બોરાણા નજીક કાળજુ કંપાવનારી ઘટના સામે આવી હતી। કેનાલમાં પડી જતા 3 બાળકોના મોત થતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી। શનિવારે સવારે 3 બાળકોની એક સાથે અર્થી ઉડતા ગામ શોકમગ્ન બન્યું હતું। મળતી વિગતો મુજબ બોરાણા ગામે સોઢા કેમ્પમાં રહેતા અને ખેતી કામ કરતા સુરજબા બહાદુરસિંહ સોઢા ગત બપોરે બોરાણા નજીક આવેલ નર્મદા કેનાલ પાસે ગયા હતા અને પગ લપસતા ડૂબવા લાગ્યા હતા। તેમને જોઈને 12 વર્ષનો દીકરો કેનાલમાં કૂદ્યો હતો, તેની પાછળ અન્ય 2 બાળકો પણ કૂદી ગયા હતા। પસાર થતા રાહદારીઓ બૂમો સાંભળીને દોડી આવ્યા હતા અને તમામને બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાં ડૂબી જવાના કારણે 3 બાળકોના મોત થયા હતા, જ્યારે માતા સુરજબા સોઢાને મુંદ્રાની ખાનગી ગીતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। મૃતક બાળકોમાં 12 વર્ષીય રવિરાજસિંહ સોઢા ધોરણ 5માં અભ્યાસ કરતો હતો, બીજો ભાઈ 8 વર્ષીય હરદેવસિંહ સોઢા ધોરણ 2માં અભ્યાસ કરતો હતો અને સૌથી નાનો ભાઈ 5 વર્ષીય શિવરાજસિંહ સોઢા બાલવાટિકામાં જતો હતો। મુંદ્રા મામલતદાર કલ્પનાબેન મુંદ્રા જનરલ હોસ્પિટલમાં પહોંચી આવ્યા હતા અને પોલીસ પાસે માહિતી મેળવી હતી। મુંદ્રા તાલુકા ભાજપના પ્રમુખ શક્તિસિંહ જાડેજા, બોરારા સરપંચ અરવિંદસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા તેમજ ગામના આગેવાનો સ્થળ પર પહોંચી આવ્યા હતા। મુંદ્રા પોલીસના જયેન્દ્રસિંહ ઝાલા અને કાનાભાઈ રબારી મુંદ્રા જનરલ હોસ્પિટલમાં આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। કરુણ બનાવ બાદ 3 બાળકોની આજે નીકળેલ સ્મશાન યાત્રામાં કરુણ દ્રશ્યો સર્જાયા હતા। નાનકડા બોરારા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી। દરમિયાન મુંદ્રા પોલીસે બનાવ અંગે અકસ્માત મોતની નોંધ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે।
કંડલા એરપોર્ટથી મુંબઈ જવા માટે સ્પાઇસ જેટની બોમ્બાર્ડિયર DSC લાઇટે શુક્રવારે બપોરે 2:39 કલાકે 75 મુસાફરો સાથે ઉડાન ભરી હતી, પરંતુ ટેક ઓફ બાદ જ પ્લેનનું એક પૈડું તૂટી પડ્યું હતું. કંડલા ATSએ તરત જ કાળા રંગની વસ્તુ રનવે પર જોવા મળતા તપાસ કરી હતી, જેમાં પૈડું તૂટેલું હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટનાથી ભારે ચકચાર મચી ગઈ હતી. ATCની જાણકારી બાદ મુંબઈ એરપોર્ટ ઉપર તાત્કાલિક ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી. અગ્નિશમન દળ, એમ્બ્યુલન્સ સહિતની તમામ તાત્કાલિક સેવાઓ તહેનાત રાખવામાં આવી હતી. મુસાફરોને સુરક્ષિત ઉતારવા માટે પાયલટે વિમાન હવામાં ચક્કર લગાવીને ઈંધણ પૂરું બર્ન કર્યું, જેથી લેન્ડિંગ સમયે આગ લાગવાનો ભય ટળી જાય. અંતે બપોરે 4:51 કલાકે છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. તૂટેલા પૈડા હોવા છતાં વિમાનને સુરક્ષિત રીતે ઉતારી લેવામાં આવ્યું હતું અને તમામ મુસાફરો તેમજ ક્રૂ મેમ્બરો સુરક્ષિત રહ્યા હતા. કંડલા વિમાની મથકે પણ આ બનાવોને પગલે ભારે દોડધામ જોવા મળી હતી. પાયલટની કુશળ કામગીરીને કારણે સંભવિત મોટી દુર્ઘટના ટળી હતી. સુરક્ષિત લેન્ડિંગ બાદ સૌએ પાયલટ અને ક્રૂને અભિનંદન પાઠવ્યા હતા. કચ્છમાંથી અંદાજિત વાર્ષિક 2000 કરોડથી વધુની ટોલની વસૂલાત નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કરવામાં આવી રહી છે. ઉપરાંત રસ્તાઓ ખખડધજ હોવાથી વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. ટ્રાન્સપોર્ટરો દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટી સામે નો રોડ નો ટોલની ઝુંબેશ હાથ ધરાઈ હતી, જેમાં સામખિયાળી ટોલ નાકે ચકાજામ કરવામાં આવ્યા હતા, જેની મોટી અસર પડી છે. નો રોડ નો ટોલની લડતને પગલે તંત્ર, પ્રશાસન, NHAI સહિતનાઓ એક્શનમાં આવી ગયા હતા અને ગુજરાત સરકાર, નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ તેમજ કચ્છ કલેક્ટર અને SPની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં આગામી 3 દિવસમાં રસ્તાઓ રિપેર કરી દેવામાં આવશે અને આ 3 દિવસ સુધી ટોલ માફીની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત થતાની સાથે ટ્રાન્સપોર્ટ એકતા જિંદાબાદના નારાથી સામખિયાળી ટોલ નાકો ગુંજી ઉઠ્યું હતું. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ નવી દિલ્હી અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન હેઠળ કચ્છ જિલ્લા લીગલ સર્વિસ ઓથોરિટીના ઉપક્રમે શનિવારે કચ્છની તમામ કોર્ટમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીનો સેક્રેટરી અને એડિશનલ ચીફ જસ્ટિસ BM પ્રજાપતિએ જણાવ્યું હતું કે જિલ્લાના મુખ્ય ન્યાયાધીશ મહિડાના માર્ગદર્શન હેઠળ કચ્છની તમામ અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું છે, જેમાં સમાધાન લાયક હોય તેવા ફોજદારી, માલી, મજૂર તકરાર, લગ્ન વિષયક તકરાર, સિવિલ કેસ, ઈ-સેવા, નેત્રમના મોટર વ્હીકલ સંબંધિત NC કેસો, અદાલતમાં ન પહોંચ્યા હોય તેવા પ્રી-લિટિગેશન કેસો સહિત કુલ 11,000 કેસો મૂકવામાં આવ્યા છે, જે પૈકી મહત્તમ કેસોનો નિકાલ થશે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું. ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આયોજિત રાષ્ટ્રીય લોક અદાલતમાં પક્ષકારો ઉપરાંત વિવિધ બેંકો, વીમા કંપનીઓ, વીજ વિભાગ સહિત અન્ય વિભાગના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી દિલ્હી અને સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી અમદાવાદ ગુજરાત હાઈકોર્ટ તેમજ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી કચ્છના અનુસરામાં આજરોજ તારીખ 13 સપ્ટેમ્બર 2025ના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. આ લોક અદાલત એ કચ્છ જિલ્લાની તમામ અદાલતોમાં આયોજન કરવામાં આવેલ છે અને તેના ચેરમેન શ્રી નામદાર મહિડા દિલીપ P.ના માર્ગદર્શન હેઠળ કચ્છ જિલ્લાની તમામ અદાલતોમાં આજરોજ લોક અદાલતનું તેમજ સ્પેશિયલ સિટિંગનું આયોજન કરવામાં આવેલ છે. આ લોક અદાલતમાં જે સમાધાન થઈ શકે તેવા ફોજદારી કેસો, આ ઉપરાંત મજૂર અને માલિકના વિવાદો હોય, લગ્ન વિષયક તકરારો હોય એવા કેસોનો સમાવેશ થાય છે, તેમજ સિવિલ કેસો પણ આ લોક અદાલતમાં મૂકવામાં આવેલ છે અને આ ઉપરાંત એવા કેસો કે જે હજુ અદાલત સમક્ષ આવેલા નથી તેવા કેસોમાં પણ પક્ષકારોને નોટિસ કરી બોલાવી એમાં પ્રી લિટિગેશન કરી અને એમાં સમાધાન થાય એવા પ્રયત્નો થયા છે. એને પ્રી લિટિગેશન કહેવાય એવા કેસોનો પણ નિકાલ થવામાં છે. આ ઉપરાંત જે ઈ-સેવા નેત્રમ જે મોટર વ્હીકલ એક્ટમાં NC કેસો હોય એવા કેસોનો પણ સમાવેશ થાય છે અને આજરોજની લોક અદાલતમાં કુલ 11,000 કેસો રિફર કરવામાં આવેલ છે અને જેમાં મહત્તમ કેસોનો નિકાલ થાય એવી આપણે અપેક્ષા રાખીએ છીએ. આજ હું એટલું પણ કહીશ કે આજ રોજની લોક અદાલતમાં લોકોનો, પક્ષકારોનો ઘણો જ સપોર્ટ મળેલ છે અને એ બદલ હું એ તમામનો આભાર વ્યક્ત કરીશ.
કચ્છની તમામ અદાલતો સાથે ફેમિલી કોર્ટમાં પણ શનિવારે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું હતું. ફેમિલી કોર્ટના પ્રિન્સિપલ જજ વસંતકુમાર ગોલાણીએ જણાવ્યું હતું કે આ લોક અદાલતમાં ફેમિલી કોર્ટના 900 કેસો પૈકી સમાધાન લાયક 200 કેસ મૂકવામાં આવ્યા હતા, જેમાંથી 60થી વધુ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો, જેમાં મોટાભાગના કેસો છૂટાછેડા, લગ્નની તકરાર, ભરણ પોષણ સંબંધિત કેસો હતા. બંને પક્ષકારો પરિવારજનોની હાજરીમાં કેટલાક કેસોમાં બંને પક્ષકારો વચ્ચે 7 થી 10 વર્ષના લાંબા સમયગાળા બાદ સમાધાન થયું હતું. લગ્ન વિષયક તકરાર કે પતિ પત્નીની તકરારના કેસમાં બંને પક્ષકારો તકરાર થયાના થોડા દિવસો બાદ સમાધાનકારી વલણ દાખવી વાતચીત માટે આગળ આવે તો સમાધાન શક્ય બનતું હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું. આજરોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે અને નેશનલ લોક અદાલત દરમિયાન આજરોજ અમારી પાસે કુલ 900 કેસો છે, જે પૈકી અમે 200 જેટલા કેસો લોક અદાલતમાં રાખેલા છે કે લોક અદાલત દરમિયાન બધા પક્ષકારો, એમના વકીલશ્રીઓ અને એમના કુટુંબીજનો પણ હાજર રહેલા છે. 200 પૈકી કુલ 60 કેસો અત્યાર સુધીમાં પૂરા થયા છે, જે 60 કેસો પૈકી ભરણ પોષણની રકમ બાબતના, પક્ષકારો વચ્ચે લગ્નના હક પુનઃસ્થાપિત થવા માટેના છૂટાછેડાના કેસો છે. એ બધા કેસો પૈકી ખાસ વસ્તુ એ છે કે જે 60 કેસો પૂરા થયા છે એની અંદર 26 કેસો એવા છે કે જેમાં બંને પક્ષકારોએ અરસપરસ સંમતિથી સાથે રહેવાનું નક્કી કર્યું છે. એ પૈકી એક કેસ અમારી વચ્ચે છે, એક જેમાં ફેજલભાઈ અને મોનીલાબેન છે, મોબીનાબેન, એ બંને 10 વર્ષ પછી સાથે રહેવાનું નક્કી કર્યું અને ખરેખર 10 વર્ષ પછી પણ જો સાથે થઈ શકતા એક સમાજ માટે બીજા જે પક્ષકારો વચ્ચે તકરાર ચાલે છે એમના માટે સમજવાની જરૂર છે કે પતિ પત્નીના ઝઘડા જે છે એમાં જો સમાધાનના પ્રયાસ સારી રીતે કરવામાં આવે તો લાંબા સમય પછી પણ સમાધાન થઈ શકે છે અને સાથે રહી શકે છે. એક બીજા કેસમાં 7 વર્ષ પછી પણ ભેગા થયા, અમુક કિસ્સાઓમાં 2-4 મહિના, 6 મહિના, 8 મહિના કે 2-4 વર્ષ સુધીના પણ છે, એ બધા ભેગા થયા છે. અને લોક અદાલતમાં હું બધા પક્ષકારોને અને લિટિગન્ટ્સ અને સમાજના જે વ્યક્તિઓ છે બધાને એક એવી વિનંતી કરવા માંગુ છું કે પતિ પત્નીના ઝઘડા થાય, કદાચ ઝઘડા જે છે અમુક લેવલે ઘણા વધી જાય છે અને બંને વાતચીત નથી કરતા, તો શક્ય હોય તો પતિ પત્ની ઝઘડો થાય તો 2-5 દિવસે ફરીથી વાતચીત કરીને એનું નિરાકરણ કરે. જો એ વાતચીત બંધ કરશે તો એના વચ્ચે બીજા ત્રાહિત વ્યક્તિઓ, એમના શુભચિંતકો વાત કરશે, જે શરતો નાખશે, શરતો નક્કી કરશે. ખરેખર પ્રોબ્લેમ જે હોય છે, તકલીફ જે હોય છે એના કરતાં બિલકુલ બીજી રીતે વાતચીત થશે અને પછી સમાધાન નથી થતું ને લાંબો સમય નીકળી જાય છે. અને જે વીતી રહ્યો છે એ લોકોનો ખરેખર સમય નહીં પણ જીવન જ હોય છે. તો જીવન બગડે એના કરતાં બંને જણ વાતચીત કરીને પોતાની તકલીફોનું જલ્દી નિરાકરણ કરે એ જરૂરી છે. મિની તરણેતર સમાન મોટા યક્ષના 3 દિવસીય લોકમેળાનો શનિવારે પ્રારંભ થયો છે. મેળાને વહીવટી તંત્ર દ્વારા પુનઃ મંજૂરી મળતા માનવ મેદની મોજમાં આવી હતી. મેળા સમિતિએ જણાવ્યું હતું કે 3 દિવસીય લોકમેળાનો દબદબાભેર પ્રારંભ થયો છે. રાત્રે મેળો સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. અલગ અલગ ચકડોળમાં તથા રંગબેરંગી રોશની, ડેકોરેશન, મોતના કુવા, ખાણીપીણીના સ્ટોલો, બાઇક રેન્જર, મોટી નાવડીવાળા ચકડોળની સહેલાણીઓ મોજ માણી રહ્યા છે. રવિવારે રાત્રે તળેટી ખાતે હરસુરગીરી ગોસ્વામી, મહેશ ગઢવી તેમજ રાજેશ ગઢવીની સંતવાણીનું આયોજન કરાયું છે. મેળામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. સફાઈને પ્રાધાન્ય અપાયું છે. આસપાસના ગામોમાંથી મોટા પ્રમાણમાં સહેલાણીઓ મેળામાં ઉમટી રહ્યા છે. અંગદાન એ સર્વોત્તમ દાન છે. કોઈ એક વ્યક્તિ અંગદાન કરે તો તેના અંગો થકી અનેક પરિવારોમાં ઉજાસ પથરાઈ જતો હોય છે. તેવું અંગદાનના પ્રણેતા દિલીપભાઈ દેશમુખે ભુજમાં આયોજિત પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. કચ્છમાં અંગદાન પ્રત્યે હવે ધીમે ધીમે લોકોમાં જાગૃતિ આવી રહી છે. ત્યારે જે વ્યક્તિને અંગદાન મળે છે તે વ્યક્તિ કેવું જીવન જીવી રહી છે તેવું પ્રત્યક્ષ ઉદાહરણ આ પત્રકાર પરિષદમાં જોવા મળ્યું છે. જન્મથી એક જ કિડની ધરાવતા મોટી ખાખરના કનૈયા દેવાંગ ગઢવીને વર્ષ 2025માં કિડનીનું દાન મળ્યું હતું. જન્મથી મળેલ એક કિડની ખરાબ થઈ જતા અંદાજિત 2.5 વર્ષ સુધી કનૈયાને નિયમિત ડાયાલિસિસ કરાવવાની ફરજ પડી હતી, જેના કારણે માત્ર કનૈયાનું જ નહીં સમગ્ર પરિવારનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. ડાયાલિસિસની યાતનાભરી સારવારથી અંગદાન મળ્યા બાદ મુક્તિ મળી છે. શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ દરમિયાન કનૈયાની બીમારી અંગે જાણ થતા બાદ ડાયાલિસિસથી માંડી કિડની પ્રત્યારોપણ સુધીની સારવાર તેને નિઃશુલ્ક મળી હતી તેવું વધુમાં જણાવ્યું હતું. આ તકે એક અંગદાન મેળવનાર કનૈયા ગઢવીએ કિડની પ્રત્યારોપણ બાદ તેની તકલીફ દૂર થઈ ગઈ હોવાનું જણાવ્યું હતું. સાથે સહયોગી તમામ તબીબો સંસ્થાઓનો કનૈયા ગઢવી અને તેના પરિવારજનોએ આભાર વ્યક્ત કર્યો હતો. હું છેલ્લા થોડા સમયથી ઓર્ગન ડોનેશનનું કામ કરી રહ્યો છું, પણ ઓર્ગન ડોનેશન થકી જેમને ઓર્ગન મળે છે એ કેવું જીવન જીવે છે તો એનું એક સરસ ઉદાહરણ મોટી ખાખરનો કનૈયા દેવાંગભાઈ ગઢવી છે. તો એને 21 મે 2025ના દિવસે કેડેવર ડોનેશનથી જ કિડની મળી છે અને આજે સ્વસ્થ જીવન જીવે છે. એને જન્મદાત એક જ કિડની હતી.
એ કિડની પણ સંપૂર્ણ રીતે 2023માં એમની ફેલ થઈ અને ફેબ્રુઆરી 2023થી એ ડાયાલિસિસ કરવા માટે અહીંયા લાયન્સ હોસ્પિટલમાં આવતો હતો અને એને 250થી વધારે વાર ડાયાલિસિસ માટે આવવું પડ્યું. તમે વિચાર કરો કે મોટી કાકરથી 250થી વધારે વાર એક 2-2.5 વર્ષમાં આવવું પડે તો એનો જે મમ્મી પપ્પા હોય કામ શું કરી શકે. એટલે એક ડાયાલિસિસ પેશન્ટ હોય ત્યારે પરિવારની આર્થિક સ્થિતિ પણ ફરી જતી હોય છે અને આ એમની ટ્રીટમેન્ટ સંપૂર્ણ સરકારના સહયોગથી શાળા આરોગ્ય ચકાસણીમાં મફત થઈ છે. અત્યાર સુધી એમને ડાયાલિસિસ, દવા અને ટ્રાન્સપ્લાન્ટ આ પણ મફત થયું છે. આવા કોઈ પણ તમારા ધ્યાનમાં બાળકો હશે કે જેમને આવું ડાયાલિસિસ કરાવતા હશે અથવા અન્ય કોઈ પણ વ્યક્તિ જો કેડેવર ડોનેશનમાં પરિવારમાંથી કોઈ કિડની આપી શકે એમ ના હોય અને આ રીતે જો કેડેવર ડોનેશનમાં પોતાનું નામ નોંધાવશે તો સંભવ છે કે એને જલ્દી કિડની મળી જાય અને આ બાકી જે પીડા છે એમની દર વખતે 2-3 વાર આવું સપ્તાહમાં એ પીડામાંથી પણ એ પરિવાર બચી જાય, ખર્ચમાંથી પણ બચી જાય અને એક સામાન્ય જીવન જીવી શકે. એટલા માટે અંગદાન થકી અનેક પરિવારોમાં આ રીતે ઉજાસ પથરાયો છે એ આની વાત છે. મને સારું લાગી રહ્યું છે અને મને એક જ કિડની હતી ને એમાં પાછી તકલીફ હતી ને હવે મને 2025માં 21 મેના ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયું છે. હવે મારી તબિયત સારી છે. પહેલાં પેશાબ ઓછો આવતો અને તકલીફ થતી ને પછી ડાયાલિસિસ 3 વાર કરાવવી પડતી. એને હું એમ જ કહેવા માંગીશ કે તમે હોસ્પિટલમાં જાઓ અને નામ નોંધાવો અથવા તમારા કોઈ સગા હોય એમના પાસેથી તમે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવો અને ડાયાલિસિસથી બચો.